એક સાવ સામાન્ય પ્રશ્ન પૂછું. આપણા અધ્યાત્મશાસ્ત્રો એમ કહે છે કે વ્યક્તિને કર્મ પ્રમાણે ફળ મળે છે. જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે ફળ મળતા હોય છે અથવા ભોગવવાના હોય છે. તો પછી ભક્તિ કરવાનો કોઈ અર્થ ખરો? કારણ કે ભક્તિ ગમે તેટલી કરીએ પણ ભક્તિનું ફળ તો મળતું નથી. ફળ તો કર્મ પ્રમાણે મળે છે. અને બીજો સવાલ, આપણા જ્યોતિષશાસ્ત્રો એમ કહે છે કે જન્મના ગ્રહોના આધારે પરિણામ મળતા હોય છે. તો એ પણ વાત ખોટી થઈ, કારણ કે પરિણામ અથવા ફળ તો માત્ર કર્મના આધારે મળે છે. તો સાચું શું કે ખોટું શું એની તો મને બહુ ખબર નથી, પણ એટલી જ ખબર મને પડે છે કે માણસે મોજથી જીવવું જોઈએ. બીજા કોઈને પરેશાન કર્યા વગર, બીજા કોઈની પરેશાનીમાં શક્ય હોય તો મદદરૂપ થઈને પોતાની મોજમાં જીવવું જોઈએ. એનાથી મોટો બીજો કોઈ ધર્મ હું સ્વીકારી શકતો નથી.